હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ, સબ્જેક્ટ મેથ્સ, ચેપ્ટર નંબર 6, સંબંધ સુરેખ અસમતાઓ. તો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2 સ્વાધ્યાય 6.1 વિશે વાત કરી હતી. એમાં એક્ઝામ્પલ 16 સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. તો આપણે આજે એક્ઝામ્પલ 17થી કન્ટિન્યુ કરીશું. પણ મેં વાત કરી એમ કે આ ચેપ્ટર ધોરણ 12 સાયન્સ માટે ખૂબ અગત્યનું છે. બરાબર છે. ચેપ્ટર એકદમ ઇઝી છે, નવું કશું ટોપિક એટલો બધો હાર્ડ નથી, પરંતુ ડેઈલી પ્રેક્ટિસ જરૂરી છે. બરાબર. તો જોઈએ, નીચેની 17થી 20 ક્રમની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેમને સંખ્યા રેખા પર દર્શાવો. હવે સંખ્યા રેખા એટલે શું આપણને જાણીએ છીએ. બરોબર. ધોરણ 9માંથી આપણે ધોરણ 8 અને 9થી જાણીએ છીએ. સંખ્યા રેખા એટલે શું? તો અહીંયા 0 આવે, આ બાજુ 1, બરાબર છે, આ બાજુ 2, આ બાજુ 3, સિમિલરલી -1, -2, -3, આ બાજુ ચાલશે, આ બાજુ ધન, આ બાજુ ઋણ. ઓકે. તો આની ઉપર તમારે એનો ઉકેલ ગણ દર્શાવવાની વાત છે. તો સૌથી પહેલા તો ઉકેલ ગણ આપણે મેળવવાનો. તો જોઈએ 17માં 3x - 2 < 2x + 1. તો આ એક્ઝામ્પલ આપણે આગળ પણ જોયા છે. આની ઉપરથી તમારે x ની કિંમત મેળવવાની હોય. બરાબર છે. આ બાજુ 3x છે, આ બાજુ 2x છે. 2x ને આ બાજુ લવો એટલે -2 આ બાજુ લેજો એટલે +1, એટલે 3x - 2x એટલે x, અને -2 આ બાજુ જાય એટલે +2, એટલે 2 ને 1 3. એનો મતલબ x < 3. ઉકેલ શું આવશે? x < 3. બરાબર. હવે આને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવવાનો છે કે x ની કેવી કિંમત? તો કે 3 થી નાની. 3 થી નાની એનો મતલબ કે આનો મતલબ શું? 3 થી નાની મતલબ 3 થી નાની એટલે આ બાજુ ક્યાં સુધી? -∞ હોય. બરાબર. 3 થી નાની એટલે આ બાજુ -∞ થી ક્યાં સુધી? 3 સુધી. બરાબર. પણ 3 લેવાના નથી. બરાબર. લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ નથી, પરંતુ શું છે? ફક્ત લેસ ધેન. એટલે 3 થી નાની આ બાજુનો. અને આનો ઉકેલ તમારે દર્શાવવો હોય તો 3 નથી લેવાના, એટલે ત્યાં ફક્ત આવી રીતે સર્કલ દોરવાનું. બરાબર. જો લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ હોત, એનો મતલબ 3 લેવાના હોત તો પછી ત્યાં ઘટ કરવાનું. પણ 3 નથી લેવાનું, ત્યાં ફક્ત આવી રીતે સર્કલ અને આ બાજુ પછી ઘાટી લાઈન. એનો મતલબ કે 3 અથવા 3 થી નાનો. સોરી, ફક્ત 3 થી નાનો. 3 આપણે લેવાના નથી. બરાબર. આ જ રીતે 18મો એક્ઝામ્પલ જોઈએ. 5x - 3 > 3x - 5. તો ફરીથી આમાં તમે ઉકેલ મેળવશો x ની કિંમત માટે. તો x ની કિંમત તમારા કંઈક આવી રીતે આવશે, < -1. x ની કિંમત આવશે < -1. એનો મતલબ x કેવા છે? -1 અથવા -1 કરતા મોટા. એટલે આ રીતે -1 અથવા -1 કરતા મોટા. બરાબર. તો તમે દર્શાવી દો. જો અહીંયા 0 આવશે, આ બાજુ 1 2 3, આ બાજુ -1 -2 -3, આ બાજુ -∞ સુધી, એ જ રીતે આ બાજુ +∞ સુધી. તો -1 અથવા -1 કરતા મોટા એટલે -1 આપણે લેવાના છે, એટલે ત્યાં ઘટ આવશે. અને એનાથી મોટા એટલે આ બાજુ. બરોબર. એટલે આને આ સાઈડ દર્શાવવાનું, ઘટ. આ રીતે. તો આનો શું થયો? સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવવાની વાત કરી હતી કે સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો અહીંયા જોઈ શકો છો કે 3 નથી લેવાના, એટલે 3 ઉપર ફક્ત સર્કલ અને એનાથી ડાબી બાજુનું બધું ઘટ દર્શાવવાનું. એ જ રીતે 18મા એક્ઝામ્પલમાં પણ જોઈ શકો છો કે જમણી બાજુ આપણે -1 લેવાના છે, -1 અથવા -1 કરતા મોટા, એટલે એક ઘટ છે, અને આ બાજુ જમણી બાજુ અનંત સુધી. બરાબર છે. એ જ રીતે હવે 19 નંબરનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 19માં છે 3 1 - x < 2 of x + 4. તો આમાં તમે x ની કિંમત મેળવશો. બરાબર છે. તો x ની કિંમત કંઈક આવી આવે છે, 3 < 5x + 8. 3 < 5x + 8. બરાબર છે. +8 આ બાજુ હોય તો -8. તો -3 - 8 < 5x. -8 + 3 એટલે -5 < 5x. બરાબર છે. તો x બરાબર શું કહેવાય? x ની કિંમત કેવી થશે? 5 વડે સામે ભાગી દો એટલે -5/5 < x. 5 5 કેન્સલ એટલે શું આવ્યું? -1 < x. આનો મતલબ શું? આનો ફેરવી દો તો x < -1. બરાબર. x ની કિંમત કેવી છે? -1 થી મોટી. તો આનો આ જ ઉકેલ ગણ. બરાબર. -1 થી મોટી એટલે આ બાજુનો ઉકેલ ગણ, પરંતુ 1 લેવાના નહીં. 1 ઉપર શું હશે? ફક્ત સર્કલ. બરાબર છે. ઓકે. તો એનો ઉકેલ ગણ જો 19માનો ઉકેલ ગણ પણ તમે જોઈ શકો છો. -1 આપણે લેવાના નથી. બરાબર છે. -1 થી ∞ સુધી. ઓકે. એ જ રીતે પછી જોઈએ 20મો એક્ઝામ્પલ. ત્યાં છે x/2 < 5x - 2/3 -7x - 3/5. તો આમાં પણ તમારે આપણે અહીંયા જો
કોઈ પદ અહીંયા પદના છેદમાં 3 છે અને અહીંયા માઇનસ આ પદના છેદમાં 5 છે એટલે આપણે 3 અને 5 નો લસા લઈએ એટલે શું આવશે 15 બરોબર એટલે એ રીતે તમે ગણતરી કરો જો અહીંયા સોલ્યુશન આપ્યું છે એ રીતે તમારે નથી ગણવાનું બરાબર અહીંયા જો આમાં 2 3 અને 5 બધાનો એલસીએમ યાની કે લસા લીધો છે તો આપણે એ નથી કરવાનું શું કરવાનું જેમ આપણે રેગ્યુલર ગણતરી કરીએ છીએ એ જ રીતે અહીંયા છે x/2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ બરાબર પછી છે 5x - 2 upon 3 minus 7x - 3 upon 5 ઓકે તો અહીંયા આ x/2 એઝ ઇટ ઇઝ એમ નામ રહેવા દો ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ અહીંયા 5 અને 3 નો લસા શું થશે 15 તો 3 ને કેટલા વડે ગુણવું તો 15 આવે 5 વડે તો અહીંયા ગુણી દો આ આખા પદને 5 વડે એટલે આ 5x - 2 જે છે એને 5 વડે ગુણી દીધું આ માઇનસ એઝ ઇટ ઇઝ 5 ને કેટલા વડે ગુણવું તો 15 આવે 3 વડે તો ઉપરના પદને 3 વડે ગુણી દો આ કૌંસની અંદર 7x - 3 બરાબર 7x - 3 ને 3 વડે ગુણી દીધું ઓકે તો x/2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 5 ને અંદર મલ્ટીપ્લાય કરી દો એટલે 5 × 5 એટલે 25x minus 5 × 2 એટલે 10 minus 7 × 3 એટલે 21x minus minus plus 3 × 9 upon 15 બરોબર એટલે x/2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 25 માંથી 21 જાય એટલે શું આવશે 4x અને -10 + 9 એટલે -1 upon 15 બરાબર છે હવે તો કે 2 ને સામે ગુણી દો 15 ને અહીંયા ગુણી દો એટલે શું આવશે 15x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 2 ને સામે ગુણી દો એટલે 4 × 8x minus 2 × 2 પ્લસ 8x આ બાજુ એટલે -8x 15 માંથી 8 જાય તો 7 બરોબર છે 7x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ -2 તો આની પરથી શું કહી શકાય x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ -2/7 બરોબર અહીંયા આપણે ઉકેલ જોઈએ જો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ -2/7 હવે -2/7 એનો મતલબ x ની કિંમત કેવી છે -2/7 અથવા એની કરતા મોટી એટલે -2/7 અથવા એની કરતા મોટી એટલે -2/7 થી ઇન્ફિનિટી સુધી હવે 2/7 એનો મતલબ 0 અને 1 ની વચ્ચે આવશે બરોબર પણ -2/7 એટલે આ 0 આ -1 આ -2 આ બાજુ 1 આ બાજુ 2 હવે -2/7 ક્યાં આવશે હવે અંશ મોટો છે ને અંશ નાનો છે છેદ મોટો છે એટલે આ સંખ્યા ક્યાં આવશે 0 અને 1 ની વચ્ચે પણ માઇનસ એટલે -1 અને 0 ની વચ્ચે બરોબર તમે કેલ્સીમાં 2/7 કરશો એટલે 0 પોઈન્ટ કંઈક સમથિંગ મળશે પણ માઇનસ આવશે બરોબર -0 પોઈન્ટ કંઈક સમથિંગ તો -0 પોઈન્ટ સમથિંગ ક્યાં આવે 0 અને -1 ની વચ્ચે બરોબર અહીં કંઈક સમથિંગ આપણે ધારી લઈએ હવે એનાથી મોટું બરોબર પણ -2/7 આપણે લેવાનું છે એટલે એક ઘટ કરી દેવાનું -2/7 અને ત્યાંથી એનાથી મોટું એટલે આ બાજુ અનંત સુધી બરોબર ઇન્ફિનિટી સુધી ઓકે તો એ ઉકેલ અહીંયા જો દર્શાવેલો છે -2/7 ક્યાં છે 0 અને -1 ની વચ્ચે અને ત્યાંથી એ ક્યાં સુધી ઇન્ફિનિટી સુધી બરાબર છે ઓકે તો મિત્રો જરૂરી નથી કે અહીંયા જેમ મટીરિયલમાં દાખલો ગણેલો છે એ જ રીતે તમારે ગણવો તમે તમારી રીતે મેં તમને અત્યારે કીધું એમ ઇઝી પણ ગણી શકો છો અહીંયા જો અમે 2 3 અને 5 આ ત્રણ સંખ્યાના લસાની વાત કરી છે એલસીએમ એટલે લસા બરોબર છે 2 3 અને 5 ના લસાની વાત કરી છે 30 છે અને પછી 30 વડે ગુણી દીધા બરોબર પણ એ રીતે નહીં મેં કીધું એમ આપણે આ રીતે દાખલો ગણવો બરોબર વધારે પ્રેક્ટિસ માટે નીચે જાતે ગણવાના પણ દાખલા છે તમે જોઈ શકો છો બરાબર 2x - 1/3 + 5 લેસ ધેન 3x - 1/2 -2 સિમિલરલી બીજો ત્રીજો ચોથો પાંચમો એક્ઝામ્પલ છે જો એના ઉકેલ પણ તમને જવાબ પણ નીચે આપી દીધેલા છે અને જે તે ઉકેલ માટે એના સંખ્યા રેખા પર ઉપર દર્શાવેલું છે બરોબર જો અહીંયા 43/5 થી ઇન્ફિનિટી હવે 43/5 લેવાના નથી કારણ કે એ ઓપન ઇન્ટરવલ છે એટલે જો અહીંયા 43/5 તમે કેલ્સીમાં કરશો એટલે 8.6 સમથિંગ આવશે એટલે 8.6 43/5 નથી લેવાના એનો મતલબ 8.6 નથી લેવાના ત્યાંથી ઓપન બરાબર છે સિમિલરલી પછી આવે છે -∞ થી -10.8 હવે -10.8 થી મોટું અને ક્યાં સુધી -∞ સુધી હવે -10.8 ક્યાં આવશે અહીંયા પણ -10.8 લેવાના નથી એટલે ત્યાં પણ ઓપન જ્યાં ના હોય ત્યાં આપણે ફક્ત સર્કલ કરવાનું જ્યાં લેવાનું છે ત્યાં ઘટ અહીં -61 લેવાના છે -61 જો અહીંયા ડાર્ક સર્કલ વડે બરાબર છે -12 પણ લેવાના છે -12 પણ કેવા છે ડાર્ક સર્કલ બરાબર છે ઓકે તો હવે જે છે એ વ્યવહારિક કોયડા આવશે તમને પ્રશ્ન થાય કે આપણે જે આ અત્યાર સુધી એક્ઝામ્પલ જોયા એના વ્યવહારમાં એનો ઉપયોગ ક્યાં બરોબર છે વ્યવહારિક કોયડામાં આ ચેપ્ટરનો ઉપયોગ ક્યાં થાય તો તમે જો એ વ્યવહારિક કોયડા તમે જોઈશો એટલે ખ્યાલ આવશે કે આ ચેપ્ટરનો વ્યવહારુ ઉપયોગ શું છે સામાન્ય જીવનમાંનો ઉપયોગ શું છે બરાબર છે તો જોઈએ નંબર 21 નંબરનો એક્ઝામ્પલ રવિએ પહેલી 2 એકમ કસોટીમાં 70
અને 75 ગુણ મેળવેલ છે. એટલે ટૂંકમાં રવિ નામનો કોઈ વિદ્યાર્થી છે એને પહેલી એક્ઝામમાં 70 માર્ક્સ મેળવ્યા અને બીજી એક્ઝામમાં 75 માર્ક્સ મેળવ્યા. હવે તેણે ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેની સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. જુઓ ક્વેશ્ચન શું છે કે કોઈ એક વિદ્યાર્થી છે એને 3 એક્ઝામ આપવાની છે, બરોબર. એ 3માંથી એને 2 એક્ઝામ તો આપી દીધેલી છે. રવિ વિદ્યાર્થી જે છે ને 3 એક્ઝામ આપવાની છે, એમાંથી એને 2 એક્ઝામ આપી દીધી છે અને એમાંથી પહેલી એક્ઝામમાં 70 અને બીજી એક્ઝામમાં 75 માર્ક્સ મેળવ્યા છે. હવે એ એવું નક્કી કરે છે કે મારે 3 એક્ઝામનો ટોટલ એવરેજ છે મારે ઓછામાં ઓછા 60 થવા પડે. ઓછામાં ઓછા 60 નો મતલબ 60 તો હોવા જ જોઈએ. 60 કરતાં વધારે હોય તો ચાલે, પણ ઓછા ચાલે નહીં, બરોબર. ઓછામાં ઓછા 60 એનો મતલબ કે 60 તો ઓછામાં ઓછા થવા પડે. 60 થી વધારે ચાલશે, 61%, 62% થાય તો ચાલે, પણ 60 થી ઓછા નહીં. હવે પહેલી એક્ઝામમાં 70 માર્ક્સ મેળવ્યા, બીજી એક્ઝામ એને 75 મેળવ્યા, તો ત્રીજી એક્ઝામમાં કેટલા મેળવે કે જેથી એ ત્રણે ત્રણ રિઝલ્ટ જે છે એની સરેરાશ કેટલી થાય? ઓછામાં ઓછા 60. એનો મતલબ આ જે છે સરેરાશ એ ઓછામાં ઓછા 60 એટલે 60 અથવા 60 થી વધારે હોવી જોઈએ. જો આ અસમતા તમને બનાવતા આવડવું જોઈએ. પહેલી એક્ઝામમાં 70 મેળવ્યા, બીજી એક્ઝામ એને 75 મેળવ્યા. ધારી લો કે ત્રીજી એક્ઝામમાં X ગુણ મેળવે છે કે જેથી એ ત્રણ એક્ઝામની સરેરાશ, એનો મતલબ ત્રણેયનો સરવાળો ભાગ્યા 3. આ જે સરેરાશ છે 60 થી વધારે થવી જોઈએ, 60 અથવા 60 થી વધારે, ઓછી થવી જોઈએ નહીં. એનો મતલબ આ સરેરાશ જે છે, બરોબર, આ જે સરેરાશ છે એ 60 થી વધારે થવી જોઈએ, 60 અથવા 60 થી વધારે. એટલે 60 અથવા 60 થી વધારે એટલે આ રીતે દર્શાવે છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, બરાબર છે. બસ પછી તો સિમ્પલ છે. હવે મારે x ની કિંમત ફક્ત મેળવવાની છે. 3 ને સામે ગુણી દો અને પછી આ જે છે કેટલો થશે? 145 એને પેલી સાઈડ લઈ જાઓ એટલે x ની કિંમત કંઈક આવશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 35. આની ઉપરથી x ને સૂત્રનો કરતા બનાવો એટલે x ની કિંમત આવશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 35. બરાબર. આનો મતલબ શું કે રવિને ત્રીજી એક્ઝામમાં, આ બરોબર આ પહેલી એક્ઝામના હતા, આ બીજી એક્ઝામના હતા, અને ત્રીજી એક્ઝામમાં આપણે ધારી લીધા, ધારો કે x માર્ક્સ મેળવે છે, તો ત્રીજી એક્ઝામમાં એને ઓછામાં ઓછા જો અહીંયા છે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 35. એનો મતલબ શું કે 35 અથવા 35 થી વધારે. તો ત્રીજી એક્ઝામમાં રવિને 35 અથવા 35 થી વધારે માર્ક્સ મેળવે તો એને 3 એક્ઝામની સરેરાશ 60 થી વધારે થાય. પહેલી એક્ઝામમાં 70 મેળવ્યા, બીજી એક્ઝામમાં 75 મેળવ્યા, બરાબર છે. હવે જો એ ત્રીજી એક્ઝામમાં ઓછામાં ઓછા 35 માર્ક્સ મેળવે તો એને 3 એક્ઝામની સરેરાશ કેવી થશે? 60 થી વધારે, બરાબર. તો એ અહીંયા ગણેલું છે, એ તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ જો સાવ નાના છે, પણ તમને આ જે મેન મુખ્ય અસમતા છે આ બનાવતા આવડવું જોઈએ. ઓછામાં ઓછો એટલે કઈ બાજુ નિશાની, વધારામાં વધારે એટલે કઈ બાજુ નિશાની, બરાબર છે. એ ખૂબ જરૂરી છે સમજવું. પછી તો જેમ કીધું એમ કે કેલ્ક્યુલેશન તો સાવી જશે, બરાબર, આન્સર તરત આવી જશે. પણ જો તમે અસમતા જ ખોટી બનાવી તો પછી આન્સર સાચો આવશે નહીં, બરાબર. એ જ રીતે બીજો એક વ્યવહારિક કોયડો છે 22 કે કોઈ એક અભ્યાસક્રમમાં ગ્રેડ A મેળવવા માટે 5 પરીક્ષાની સરેરાશ, જેમાં 3 પરીક્ષા માટે હતું એ જ રીતે 5 પરીક્ષાની સરેરાશ 90 કે તેથી વધુ ગુણ હોવા જોઈએ. એટલે કોઈ એક વિદ્યાર્થીને માનો કે 5 પરીક્ષા આપવી હોય તો એ 5 એક્ઝામમાં એની સરેરાશ, જો 5 એક્ઝામની સરેરાશ 90 કે તેથી વધુ થતી હોય તો એને A ગ્રેડ મળે, બરાબર. હવે 5માંથી 4 એક્ઝામ વિદ્યાર્થીએ આપી દીધી છે, બરોબર. જો સુનીતાના પ્રથમ 4 પરીક્ષાના ગુણ 87, 92, 94 અને 95 હોય તો તેને અભ્યાસક્રમમાં A ગ્રેડ મળે માટે તેને 5મી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ? સેમ ટુ સેમ ઉપરના જેવો જ એક્ઝામ્પલ છે, બરાબર. કોઈ એક વિદ્યાર્થીની છે સુનીતા, એણે પહેલી એક્ઝામમાં 87 માર્ક્સ મેળવ્યા, બીજી એક્ઝામમાં 92 માર્ક્સ મેળવ્યા, ત્રીજી એક્ઝામમાં 94 માર્ક્સ મેળવ્યા, ચોથી એક્ઝામમાં 95 માર્ક્સ મેળવ્યા. હવે 5 એક્ઝામ દેવાની છે ટોટલ, એમાંથી પહેલી 4 એક્ઝામમાં આ પ્રમાણે માર્ક્સ છે, તો એને 5મી એક્ઝામમાં કેટલા માર્ક્સ મેળવે? ધારો કે હું ધારી લઉં છું, ધારો કે 5મી એક્ઝામમાં X માર્ક્સ મેળવે છે કે જેથી એની સરેરાશ એટલે બધાનો સરવાળો ભાગ્યા કેટલા છે? 1, 2, 3, 4, 5, બરોબર, બધાનો સરવાળો, બરોબર. એટલે 5 એક્ઝામની સરેરાશ કેવી થવી જોઈએ? 90 કે તેથી વધુ. એટલે આ જે સરેરાશ છે એ 90 અથવા 90 થી વધુ, એટલે આવી રીતે લખાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 90.
કારણ કે 90 હોય તો ચાલે, પણ 90 થી વધારે હોવા જોઈએ. એટલે 90 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 90. બરોબર, આ છે એ સરેરાશ છે, અને સરેરાશ 90 અથવા 90 થી વધારે આવે તો એ વિદ્યાર્થીને A ગ્રેડ મળે ઓલ ઓવર 5 એક્ઝામનું. હવે પહેલા 4 ના આપી દીધા છે, 5માં અમે x ધારી લીધો એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 90. ફરીથી 5 ને સામે લઈ જાઓ, આ બધાનો સરવાળો કરીને પેલી સાઈડ લઈ જાઓ એટલે x ની કિંમત કંઈક સમથિંગ અહીંયા જોઈએ આપણે ડાયરેક્ટ કઈ આવે છે, x ગ્રેટર ધેન 82. બરાબર છે. અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ આવશે, ધ્યાન રાખજો ખાસ. બરાબર છે, x, કારણ કે અહીંયા પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ છે એટલે અહીંયા પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ આવશે, એટલે x ની કિંમત આવશે 82. એનો મતલબ કે એને ઓછામાં ઓછા 82 માર્ક્સ મેળવવા જોઈએ. બરોબર, તો સુનિતાએ A ગ્રેડ મેળવવા માટે ન્યૂનતમ 5મી પરીક્ષામાં 82 ગુણ મેળવવા જોઈએ. પહેલીમાં 87, બીજીમાં 92, ત્રીજીમાં 94, બરાબર, ચોથીમાં 95, તો 5મીમાં જો 82 ઓછામાં ઓછા 82 માર્ક્સ મેળવી લે તો એને A ગ્રેડ મળે. તો એને શું થાય, એવરેજ 90 કરતાં વધારે થઈ જાય તો એને A ગ્રેડ મળે. બરાબર છે, ઓકે. તો એ જ રીતે ત્યારબાદ 23 નંબરનું એક્ઝામ્પલ જોઈએ કે 2 પૈકી પ્રત્યેક 10 થી નાનો હોય અને જેમનો સરવાળો 11 થી વધુ હોય તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો ની જોડ મેળવો. જો ખાસ અગત્યનો દાખલો છે, સમજજો, કન્ફ્યુઝન ના થાય. તમારે એવા 2 ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક લેવાના છે. બરાબર, 2 ધન પૂર્ણાંક લેવાના છે. ધન પૂર્ણાંક એટલે શું, 1, 2, 3, 4, 5, 6, 7 એ બધા કેવા કહેવાય, ધન પૂર્ણાંક. હવે એમાંથી તમારે 2 ક્રમિક લેવાના છે, કેવા, અયુગ્મ. હવે 2 ક્રમિક અયુગ્મ એટલે કયા કયા હોય, જો જેમ કે અયુગ્મ હું તમને કહું, ધન અયુગ્મ એટલે 1, 3, 5, 7, 9, 11, 13, 15 આ બધા કેવા છે, અયુગ્મ છે. પણ ક્રમિક કયા થાય, ક્રમિક 2 કહું તો જો 1 અને 3 બંને ક્રમિક થાય, બંને અયુગ્મ અને ક્રમિક. પછી 3 અને 5 બંને ક્રમિક થાય, 5 અને 7 બંને ક્રમિક થાય, પણ 3 અને 7 ક્રમિક ના થાય. અયુગ્મ છે પણ ક્રમિક નથી. બરાબર, એટલે 1, 3 ક્રમિક થાય, 3, 5 ક્રમિક થાય, 5 અને 7 ક્રમિક થાય. બરાબર, એ રીતે તમે આગળ સમજી શકો છો. તો તમારે એવા 2 ક્રમિક પૂર્ણાંક મેળવવાના છે, ધન પૂર્ણાંક, અયુગ્મ ધન પૂર્ણાંક, કે જેમનો સરવાળો 11 થી વધુ હોય, જેમનો સરવાળો 11 થી વધુ હોય અને એ બંને પાછા 10 થી નાના હોવા જોઈએ. બરાબર, 2 પૈકી પ્રત્યેક 10 થી નાનો. આ જે અયુગ્મ ધન પૂર્ણાંક છે એ બંને પાછા 10 થી કેવા હોવા જોઈએ, નાના, અને એ બંનેનો સરવાળો કેવો હોવો જોઈએ, 11 થી વધુ. તો જો આમ આપણે ટ્રાય કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 આવી રીતે અનંત સુધી ચાલશે. હવે મને એવા કીધા છે કે 2 ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક, તો એનો મતલબ 1 અને 3 આવશે. કેવું કીધું છે, કેવા 2 ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક કે જે બંને 10 થી નાના હોય અને બંનેનો સરવાળો કેવો હોય, 11 થી મોટો. તો 1 અને 3 લઉં, બંને ક્રમિક છે, હા બંને ક્રમિક છે. બંનેનો સરવાળો 11 થી મોટો થાય, ના. 3 ને 1 4 ના થાય. તો હું આ લઉં, 3 અને 5 થશે કે નહીં થાય, તો 3 અને 5 બંને ક્રમિક છે, હા. બંનેનો સરવાળો 11 થી મોટો થાય, 5 ને 3 8, ના થાય. તો ત્યારબાદ લો 7 અને 5, તો 7 અને 5 બંને કેવા છે, ક્રમિક છે, હા. બંનેનો સરવાળો 7 ને 5 કેવા થાય, 7 ને 5 12. બરાબર છે, તો 7 ને 5 બંનેનો સરવાળો કેટલો થયો, 12. 11 થી મોટો છે, હા. બંને 10 થી નાના છે, તો એક જવાબ 5 અને 7 આવી શકે. કારણ કે આ બંને ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક છે, બંને 10 થી નાના છે અને બંનેનો સરવાળો 7 ને 5 12, 11 થી મોટો છે, એટલે એક જોડ આ આવી શકે. પછી આગળ વિચારો, 5 7 આવી ગયો. 7 અને 9 લઈ, તો 7 અને 9 કેવા છે, ક્રમિક છે, હા. 7 અને 9 ક્રમિક છે. સરવાળો 11 થી મોટો થાય છે, હા. 16, 11 થી મોટો થાય છે, અને બંને 10 થી નાના છે પાછા, હા. તો 7 અને 9 પણ આવી શકે. ખબર પડી મિત્રો? હવે આગળ નહીં ચાલે, કારણ કે 9 અને 11 ના લઈ શકો, કારણ કે 9 અને 11 નો સરવાળો 11 થી મોટો થશે. બંને ક્રમિક પણ છે, પણ આમાં 11 10 થી નાના નથી. આમાં રકમમાં શું કીધું તું કે બંને કેવા હોવા જોઈએ, પ્રત્યેક 10 થી નાના. બરાબર છે, બંને કેવા હોવા જોઈએ, 10 થી નાના. પણ આ તો
નાની એક્ઝામ્પલ હતો. કઈ રીતે? જેમ કેમ કીધું છે કે સરવાળો 11 થી, હું એમ કહું કે સરવાળો 500 થી ઓછો થવો જોઈએ. 11 ની જગ્યાએ કદાચ બીજી સંખ્યા આપી દે અને બે પૈકી પ્રત્યેક 100 થી નાની એવી કે, તો તમે આવી રીતે પછી લિસ્ટ બનાવીને આવો જવાબ મેળવી શકો નહીં. આ તો નાની સંખ્યા હતી એટલે જાતે આપણે ગણીને આવો જવાબ મેળવી શક્યા. પણ મોટી સંખ્યા માટે જેમ કે સરવાળો તમને 500 કે અને 100 થી નાની પ્રાકૃતિક સંખ્યા કે અયુગ્મ ધન પૂર્ણાંક, તો પછી આવું લિસ્ટ બનાવવું શક્ય છે નહીં. બરાબર. તો કઈ રીતે દાખલો ગણાય? તો કેવા કીધા છે આપણને? અયુગ્મ ધન પૂર્ણાંક, પણ કેવા? બંને ક્રમિક. એનો મતલબ માનો કે એ જે બે તમને ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક માંગ્યા છે એમાં એક છે x, તો આની પછીનો બીજો ક્રમિક ધન પૂર્ણાંક કયો થાય? x + 2. કેમ? જો 5 અયુગ્મ હોય તો એની અંદર કેટલા ઉમેરું તો બીજો અયુગ્મ મળે? 2 ઉમેરું તો મળે. બરાબર. 5 ની અંદર 2 ઉમેરું એટલે 7 અયુગ્મ, 7 ની અંદર 2 ઉમેરું એટલે 9 અયુગ્મ, 9 ની અંદર 2 ઉમેરું એટલે 11 અયુગ્મ. બે ઉમેરતા જાવ એટલે અયુગ્મ મળતા જાય. એટલે એક જો હું અયુગ્મ ધારી લઉં x, તો એની પછીનો તરત બીજો ક્રમિક કયો હોય? x + 2. તો ધારી લો કે એ જે બંને ક્રમિક ધન પૂર્ણાંક માંગ્યા છે બંને કયા છે? ધારો કે બંને ક્રમિક ધન પૂર્ણાંક માંગ્યા છે એમાં પ્રથમ, ધારો કે પ્રથમ અયુગ્મ ધન પૂર્ણાંક કયો છે? x. તો માટે બીજો અયુગ્મ ધન પૂર્ણાંક કયો થશે? એની પછીનો તરત ક્રમિક. બરોબર. આ શબ્દ આવશે ક્રમિક, કારણ કે આપણે ક્રમિક માંગ્યા છે. એ કયો આવે? x + 2. બરાબર. ઓકે. હવે શું કીધું છે કે બે પૈકી પ્રત્યેક 10 થી નાના હોવા જોઈએ. એનો મતલબ કે આ બંને જે તમે લીધા x અને x + 2, એ બંને 10 થી નાના હોવા જોઈએ. એનો મતલબ કે x આ જે પહેલો છે એ પણ 10 થી નાનો હોવો જોઈએ, x < 10, અને બીજો જે x + 2 છે એ પણ 10 થી નાનો હોવો જોઈએ. 10 થી નાનો, 10 અથવા 10 થી નાનો નહીં, 10 અથવા 10 થી નાનો કીધો હોય તો < આવે. ફક્ત શું કીધો? 10 થી નાનો. તો આની ઉપરથી શું લખાય? x + 2, એક આવડો આ સંખ્યા થઈ x < 10, અને બીજું કીધું છે x + 2 < 10. તો આની ઉપરથી x કઈ રીતે લખી શકાય? +2, આ બાજુ -2, એટલે 10 માંથી 2 જાય તો 8. અહીંયા એવું કીધું કે x 10 થી નાના, અને અહીંયા તમે એવું કીધું કે x 8 થી નાના. તો 10 થી નાના અને 8 થી નાનામાં એમાં હકીકતમાં કયો આવશે? x કેવા હોય? 8 થી નાના. આ બંનેનું કોમન તમે છેદગણ લ્યો તો શું થાય? એવી સંખ્યા કે જે 10 થી નાની હોય અને એ જ સંખ્યા પછી 8 થી નાની છે, તો હકીકતમાં એ સંખ્યા કેવી હોય? 8 થી નાની જ હોવાની. બરોબર. x 10 થી પણ નાના છે અને x 8 થી પણ નાના છે, તો હકીકતમાં કયું આવે? x 8 થી નાના છે, કારણ કે 8 થી નાના હોય 10 થી નાના જ હોવાના. બરોબર. તો જે તમે x ધાર્યા છે એ કેવા હશે? 8 થી નાના. હવે એવું કીધું છે કે જેમનો સરવાળો 11 થી વધુ હોય, હવે બંનેનો સરવાળો કરો. x અને x + 2, જે આ બંને તમે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક લીધા હતા, એ બંનેનો સરવાળો કેવો હોવો જોઈએ? 11 થી વધુ. એટલે આ સરવાળો જે છે, આ પેલી x અને બીજું x + 2, એ બંનેનો સરવાળો 11 થી વધુ. 11 અથવા 11 થી વધુ નથી કીધું. શું કીધું છે? ફક્ત 11 થી વધુ. તો આની ઉપરથી શું થાય? x ને x, 2x + 2 > 11. તો આની ઉપરથી શું લખી શકાય? 2x > 11 માંથી 2 જાય તો 9. તો x > 9 ના છેદમાં 2. હવે x > 2 9 ના છેદમાં 2 એટલે 4.5. x કેવા આવશે? 4.5 કરતા મોટા. 4.5. હવે x હતા કેવા? હકીકતમાં ધન પૂર્ણાંક હતા. તો 4.5 થી મોટા કયા આવે? ધન પૂર્ણાંક. 5, પછી 6, 7, 8, 9 આ બધા આવશે. પણ x છે કેવા? અયુગ્મ છે, એટલે કયા આવશે? એક તો 5 આવી શકે, પછી 7 આવી શકે, પછી 9 આવી શકે. બરાબર છે. 5, 7 અને 9 આવી શકે. તો જોઈએ, 5 લ્યો તારે કયો મળશે? 7. બરોબર. એટલે x ની કિંમત જો અહીંયા કે 4.5 કરતા કેવી છે? મોટી. એટલે x ની કિંમત કેવી થશે? 4.5 કરતા મોટી. બરોબર. x ની કિંમત 4.5 કરતા મોટી, અને આપણે અહીંયા આગળ મેળવ્યું તો કે x ની કિંમત કેવી છે? 8 કરતા નાની. તો એ કયા આવશે? જો અહીંયા મારો 0 છે, અહીંયા 4 છે, અહીંયા 8 છે, અહીંયા 12 છે, એ રીતે. તો 4.5 કરતા મોટું એટલે અહીંથી મોટું આ બાજુ, અને 8 થી નાનું તો અહીંથી નાનું. તો આની બે વચ્ચે કઈ આવે? 5 આવે, 6 આવે અને 7 આવે. બરાબર. તો x ની કિંમત કઈ કઈ હોઈ શકે? 5, 6 અને 7. પણ x કેવા છે? ધન પૂર્ણાંક, અયુગ્મ ધન પૂર્ણાંક છે, એટલે 6 તો ના આવી શકે. તો x ની કિંમત ફક્ત 2 જ આવે, 5 અને 7. એનો મતલબ x ની કિંમત જ્યારે 5 લ્યો, બરોબર, એક અયુગ્મ ધન પૂર્ણાંક 5 હોય ત્યારે બીજો કયો હોય? એની પછીનો તરત 7. અને એક વખત તમે 7 લ્યો x ની કિંમત, ત્યારે બીજો ક્રમિક ધન પૂર્ણાંક કયો હોય? 7 ની અંદર 2 ઉમેરી દો એટલે 9. તો મળી ગયા 5, 7 અને x બરાબર બીજો કયો છે? 5, 6 અને 7. 7. ઓકે. x બરાબર બંને મળે. બરોબર. 5 અને 7. 7 લઉં ત્યારે શું મળે? 9. એટલે એક વખત 5, 7 અને બીજી વખત 7, 9.
બરાબર. તો ક્રમિક ધન પૂર્ણાંકોની જોડ કઈ થશે? એક હશે 5 7 અને બીજી 7 9. બરાબર છે. તો આની જેવો જ સેમ ટુ સેમ એક્ઝામ્પલ નંબર 24 છે એ તમે હોમવર્કમાં ગણી લીજો. બરાબર છે. આની પછી આગળ એક્ઝામ્પલ 25 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી આવજો.